જો તમને સાંધામાં દુખાવો રહેતો હોય, સોજો રહેતો હોય અથવા શરીરમાં પણ સોજો રહેતો હોય તો આ યુરિક એસિડ વધવાના કારણે હોઈ શકે છે. તો ચાલો આજે સમજીએ કે શરીરમાં યુરિક એસિડ શા માટે વધે છે. હાઈ પ્યુરિનવાળો ખોરાક એટલે કે મીટ અને સી ફૂડને વધુ પ્રમાણમાં લેવાથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે. આ ઉપરાંત દારૂ એટલે કે આલ્કોહોલ, તેમાં પણ ખાસ કરીને બિયર યુરિક એસિડના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે અને શરીરમાં ડિહાઇડ્રેશનને વધારીને તેના ઉત્સર્જનને અવરોધે છે. આ સિવાય સ્થૂળતા, મેટાબોલિક સિન્ડ્રોમ જેમ કે હાઇપરટેન્શન, ટાઈપ 2 ડાયાબિટીસ જેવી સ્થિતિ પણ યુરિક એસિડ વધવાના કારણો સાથે જોડાયેલી છે. આ સિવાય કેટલીક આનુવંશિક સ્થિતિ પણ યુરિક એસિડ વધવાનું કારણ બની શકે છે અને કેટલાક ક્રોનિક કિડની ડિસીઝ પણ શરીરના કચરાને અસરકારક રીતે ફિલ્ટર કરવાની અને દૂર કરવાની ક્ષમતાને ઘટાડે છે. જો તમારું પણ યુરિક એસિડ વધારે હોય અને તેને ઓછું કરવું હોય તો તેની સરળ ટિપ્સ અને આ વિષય પર વધારે માહિતી જાણવા માટે અમારો અન્ય એક વિડીયો જરૂરથી જોવો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપી હેરસ્ટાઇલ ગુજરાતી સાથે જોડાયેલા રહો.